पर्सेंटेज चैप्टर में नेक्स्ट सेशन है सेशन नंबर 5। फर्स्ट क्वेश्चन वेरी इम्पोर्टન્ટ के छे कोई फ्रेश सुगर केन એટલે કે તાજી શેરડી કોઈ છે જેની અંદર 84% જ્યુસ એટલે કે પાણી છે, જ્યારે સૂકી શેરડી હોય તેમાં 28% પાણી હોય, તો 90 કિલો તાજી શેરડીમાંથી જેટલું પાણી નીકળે એટલે કે રસ નીકળે તેટલો જ સૂકી કેટલા કિલો શેરડીમાંથી રસ નીકળશે તેવું આપણે ક્વેશ્ચન કીધું છે। તો આમાં તાજી શેરડીની વાત કરે છે જેમાં 84% જ્યુસ છે એટલે કે રસ છે, तो 90 किलो ताजी शेरडी लईए तेमां 84% पाणी એટલે કે જ્યુસ મળશે। હવે ઈ જેટલો ફિગર થાય તેટલો જ ફિગર એટલે કે તેટલો જ પાણી સૂકી શેરડીમાંથી કેટલા કિલો શેરડી લઈએ તો મળી આવશે। તો સૂકી શેરડી આપણે ધારો કે 1 કિલોગ્રામ 28% એમાં જ્યુસ નીકળશે એટલે ગુણ્યા 28/100 એટલે આનો જે ફિગર આપણે મળે એક્ઝેક્ટલી તે ફિગર અહીંયા મળવો જોઈએ। આને ખાલી સાદુરૂપ આપવાનું છે, 100 કેન્સલ થઈ જશે, 28 तेरी 84 थी जैसे एक्स इक्वल थी गयो 270। मतलब शू थयो जो हूँ सूकी शेरडी એટલે કે ડ્રાય સુગર કેન सूकी शेरडी 270 किलो नो लई अने ज्यूस काढीए आपणे तो 90 किलो ताजी शेरडीमांथी जेटलो ज्यूस मळशे तेटलो ज्यूस आपणे मळे। लखी लेजो, एक सारो प्रश्न छे। कोई डाउट? शू के छे एक छोकरी संख्याना 3.5% शोधवानुं कीधुं। कोई एक गर्ल ने कोई संख्याना 3.5% शोधवानुं कह्युं। ते प्रश्नने खोटो वाच्यो अने तेणीए ते संख्याना 5.5% जवाब शोध्यो जे 220 हतो। जे जवाब एनो 220 मळ्यो એટલે કે खोटो जवाब एने 220 મળે છે इन शॉर्ट। तो साचो जवाब શું હશે? તો આ ટાઈપનો પ્રશ્ન ક્યારેય પણ આવે ત્યારે તમે શું કરો, સંખ્યાને 100 ધારી લ્યો, પ્રશ્ન ઈઝી થઈ જશે। સંખ્યાને 100 ધારી લ્યો, ઈ સંખ્યાના 3.5% શોધવાનું કીધું એને, એટલે एक्चुअली 3.5 મળવું જોઈએ, પરંતુ તેણે તે જ સંખ્યાના ભૂલથી 3.5% ની જગ્યાએ 5.5% શોધી લીધું, એટલે કે એને જવાબ શું મળ્યો? 5.5। એટલે 5.5 શું કહેવાય? ખોટો જવાબ। જ્યારે કે સાચો જવાબ શું છે? તો કે 3.5, રાઈટ ના? તો હવે એને સરખાવી દો કે જ્યારે ખોટો જવાબ 5.5 મળે છે ત્યારે સાચો જવાબ 3.5। આપણા પ્રશ્નમાં શું આપ્યું છે? 220 ખોટો જવાબ, એટલે ખોટા જવાબ સાથે એને સરખાવી દેવાનું। ધેટ્સ ઇટ। એટલે મેઇન વસ્તુ આ ટાઈપના પ્રશ્નોમાં અથવા તો કોઈ પણ એવા પ્રશ્નો કે જેમાં કોઈ એક સંખ્યા તમે ધારીને જો કરતા હો પ્રશ્ન, તો તમારે લાસ્ટ સુધી ફોકસ રાખવાનો કે તમારી પાસે એકચ્યુઅલ સંખ્યા શું છે। તો અમારી પાસે એકચ્યુઅલ સંખ્યા 220 છે જે ખોટો જવાબ છે, ખોટો જવાબ, અને મારે સાચો જવાબ શોધવાનો છે। तो 100 रुपया धारी तेमां खोटो जवाब शोधी ल्यो, आपणे मळ्यो 5.5 અને સાચો જવાબ આપણે મેળવ્યો 3.5। તો જ્યારે ખોટો 5.5 ત્યારે સાચો 3.5, તો ખોટો તો 220 છે, તો સાચો કેટલો હશે? લખી લ્યો। कोई डाउट हो तो बोलजो। एक 140 આવી જશે, આવી ગયું? 140 ક્લિયર છે? ટ્રાય કરો, 30 સેકન્ડથી વધારે સમય ના લાગે આ પ્રશ્નમાં। ઓલરેડી આપણે એક ક્ષેત્રફળવાળું ચેપ્ટર કરી ગયા છીએ, તેના ટાઈપનો જ ક્વેશ્ચન છે, કરો જો એ કોશિશ। ક્ષેત્રફળવાળું ચેપ્ટર આપણે કર્યું હતું તેમાં આવી ગયેલો છે પ્રશ્ન।
ક્લિયર? તો શું થશે આમાં? એક ચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 40%, 20% અને 40% વધે છે તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ટકા વધશે? લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય હંમેશા? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્યારેય પણ ટકાવારીનો કોઈ કોન્સેપ્ટ લગાવવો હોય કોઈ પણ ક્ષેત્રફળવાળા પ્રશ્નમાં તો મેં તમને કીધું હતું કે બાજુ 100 ધારી લેવી. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? ક્ષેત્રફળ તો કે 100 ગુણ્યા 100. 100 ગુણ્યા 100 એટલે કે 10,000 આનું ક્ષેત્રફળ થશે. હવે શું કહે છે? લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 20% અને 40% વધે છે એટલે 120 થઈ જશે નવી લંબાઈ અને પહોળાઈ થઈ જશે 140. રાઈટ ના? લંબાઈ અને પહોળાઈમાં આ વધારો થયો. તો હવે નવું ક્ષેત્રફળ 140 ગુણ્યા 120 થાય. ઇટ વિલ બી 16800. તો કેટલો વધારો થયો? 6800 નો વધારો થયો. 10,000 એ 6800 નો વધારો છે તો ટકાવારી કેટલી કહેવાય? 100 એ કેટલા? એટલે કે 68%. લખી લેજો. ઘણીવાર પ્રશ્ન આવી ગયેલો છે. ક્યારેય પણ કોઈ ક્ષેત્રફળવાળો પ્રશ્ન હોય તો બાજુને 100 ધારી લ્યો, પ્રશ્ન ઇઝીલી થઈ જશે. ક્લિયર? કે છે ચોરસની બાજુ માપવામાં 10% વધુની ભૂલ થાય છે એટલે 10% વધુ માપ લેવાઈ જાય છે ભૂલથી તો ક્ષેત્રફળમાં કેટલી ભૂલની ટકાવારી આવશે? કોઈ ચોરસ છે, અગેઇન બાજુ આપણે ધારી લેશું 100. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? ચોરસનું ક્ષેત્રફળ તો કે બાજુનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ એટલે કે બાજુનો વર્ગ. હવે બાજુ ધારી લેશી 100 તો હવે અહીંયા ક્ષેત્રફળ કેટલું થશે આનું ચોરસનું? તો કે ચોરસનું ક્ષેત્રફળ થશે 100 ગુણ્યા 100 એટલે કે 100 નો વર્ગ એટલે કે 10,000. હવે તો કે ભૂલથી બાજુનું માપ 10% વધુ લેવાઈ ગયેલ છે એટલે ભૂલથી 110 લેવાઈ ગયેલું છે. તો હવે શું કરવું પડશે? આપણે નવું ક્ષેત્રફળ કેટલું મળશે? 110 નો વર્ગ એટલે 12100. તો કેટલું વધારે મળે છે આપણે? 2100. 10,000 એ 2100 નો વધારો મળે છે તો ટકાવારી કેટલી કહેવાય? 21%. જોઈ લો. બેઠે બેઠા ક્વેશ્ચન આ કેટલી વાર એક્ઝામમાં આવેલા છે. તમારી ડેટ ચેન્જ કેન્સલ થઈ. હમણાં જ થઈ. શું કહે છે? એક વર્તુળની ત્રિજ્યા 4% વધે તો ક્ષેત્રફળમાં કેટલો ટકાનો વધારો થશે? તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળની ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવી જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર એટલે કે એક વર્તુળનું ક્ષેત્રફળ. હવે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યા 4% વધે છે એટલે કોઈ ત્રિજ્યા આપણે ધારી લેશું 100. અહીંયા ખાસ શું ધ્યાનમાં રાખવાનું? તો કે પાઈ R1 સ્ક્વેર અને પાઈ R2 સ્ક્વેર એટલે કે આપણે ઓલ્ડને R1 ગણીએ, નવી ત્રિજ્યાને R2 ગણશી. નવી ત્રિજ્યામાં 4% નો વધારો એટલે 104 થઈ જશે. રાઈટ ના? તો અહીંયા જે વસ્તુ કોમન હોય ને એને તમારે હટાવી દેવાનું. કોમનને કન્સિડર ના કરો, કોમન સિવાયની વસ્તુને જ લ્યો. આમાં બેમાં પાઈ કોમન રહેશે, આર બેમાં ચેન્જ થશે. આપણે ખાલી આરને જ ફોકસ કરશું, પાઈને આપણે ફોકસ નહીં કરીએ તો સમય આપણો બચી શકે. તો અહીંયા થઈ જશે 10,000. અહીંયા 104 નો વર્ગ. 104 નો વર્ગ કેવી રીતે કરાય? 104 નો વર્ગ તો કે પહેલા 4 નો વર્ગ લખી લેવાનો 16. 10 ગુણ્યા 10 નો વર્ગ કરી લ્યો પહેલા એટલે કે 100. પછી 10 ગુણ્યા 4 એટલે 80. 80 ગુણ્યા 2 એટલે 160 પણ એક ચોકડી મૂકીને એટલે થઈ જશે 180 દુ 160 016. 10 ગુણ્યા 4 80 થયા ને, સોરી 80. તો થઈ જશે તમારે 10,816. તો અહીં કેટલો ટકા વધારો થયો? તો અહીંયા વધારો થયો 816 નો એટલે કે 8.16%.
10,816 નો વધારો કહેવાય ને. અહીં તમારે ખાસ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો કેવી રીતે કરવો તે ધ્યાનમાં રાખવાનો. ભાઈ 73 નો વર્ગ કરવો હોય તો શું કરવાનું સીધું તમારે? તો કે 3 નો વર્ગ 9, સિંગલ આંકડો મળે તો 09 ડબલ આંકડામાં લખવાનો. પછી 7 નો વર્ગ લખી લેવાનો, 7 7 49. પછી 7 તેરી 21, 21 દુ 42, પણ 42 લખવાના પણ એક ક્રોસ મારીને. આનો ટોટલ કરી લ્યો એટલે તમારો આનો વર્ગ મળી જાય. એના કોઈ પણ સંખ્યા હોય, 108 નો વર્ગ જોઈ છે આપણે, તો 8 નો વર્ગ લખી લેવાનો 64. હવે 10 નો વર્ગ એટલે કે 100, 10 અઠા 80, 80 દુ 160, 160 પણ એક ચોકડી મારીને, એટલે લાઈક ધીસ. જેમ આપણે હમણાં 104 નો કર્યો, આપણે 104 નો કરવા માટે 4 નો વર્ગ 16, 10 નો વર્ગ 100, 10 ચોક 40 દુ 80 એક ચોકડી મૂકીને. ક્લિયર? આ વર્ગ એ લખી લેજો. ફટાફટ આની થોડી પ્રેક્ટિસ કરવાની એટલે ફટાફટ તમે વર્ગ એક્ઝામમાં કે કરવાની જરૂર પડે તો ફટાફટ કરી શકો. ક્લિયર? લખી લેજો. ડન? એવી જ રીતે સિલિન્ડર, સિલિન્ડર એટલે કે નળાકાર. નળાકારનું કીધું છે આપણે, નળાકારનું ઘનફળ. જો ત્રિજ્યા 10% વધારો થાય અને ઊંચાઈ નળાકાર, સિલિન્ડર એટલે કે નળાકારના 20% જેટલો ઘટાડો થાય ઊંચાઈમાં, તો એના ઘનફળમાં શું ફરક આવશે? ઘનફળ થોડુંક કરેક્શન છે આમાં કરી લેજો. ઘનફળમાં ટકાવારીનો શું ફેર આવશે, લાઈક દેટ આપણે પૂછ્યું છે. એટલે અહીંયા આપણે નળાકારના ઘનફળની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. નળાકાર એટલે કે સિલિન્ડર, નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ શું થાય? મેં કીધું હતું તમને યાદ રાખવા માટે, વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. હવે આમાં પણ બે નળાકારની વાત કરે છે, તો એક પાઈ r1 h1 અને બીજું પાઈ r2 h1, રાઈટ ને? તેમાં પાઈ કોમન જ રહેશે એટલે પાઈને આપણે કન્સિડર નહીં કરીએ. r આપણે લઈ લઈશું કેટલો? કોઈ નળાકાર છે તો r આપણે લઈ લઈશું આપણે અહીંયા 100, r 100, અને ઊંચાઈ આપણે લઈ લઈશું 100. એટલે અહીં શું જશે? r એટલે કે r નો વર્ગ અહીંયા કરશે આપણે, અને હાઈટ એટલે પણ 100. પછી હવે શું કહે છે? ત્રિજ્યામાં 10% વધારો થયો એટલે કે r માં 10% વધારો 110 થઈ જશે, અને ઊંચાઈમાં શું છે? 20% ઘટાડો. ઊંચાઈમાં 20% ઘટાડો એટલે 80 થઈ જશે. તો કે યસ. તો આ થઈ જશે 6 ટાઈમ્સ 0, આ થઈ જશે 121, 2 ટાઈમ્સ 0 80, તો આ થઈ જશે 0 0 0 8 8 તો 968,000. એટલે કેટલો ઘટાડો થયો? 32 નો. તો આનો ટકાવારી કેટલી કહેવાય? 32%. કોઈ ડાઉટ હોય તો બોલજો.
ઠીક છે. ક્લિયર? બહુ સારો પ્રશ્ન છે. કે છે એક પરીક્ષામાં 52% ઉમેદવાર અંગ્રેજીમાં, 42% ગણિતમાં અને 17% બંનેમાં નપાસ થાય છે. બહુ જ સારો પ્રશ્ન. આ ટાઈપના પ્રશ્નમાં તમારે ખાસ એ જોવાનું કે ભાઈ ડેટા તમને જે આપ્યો છે તે ડેટા પાસનો છે કે નપાસનો. આવી રીતનામાં દરેક વખતે એમાં જમ્બલ કરીને આપી શકે તમને પાસ અને નપાસમાં, ને એમાં ઘણા ફસાઈ જતા હોય. હવે જો 52% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નપાસ છે, અંગ્રેજીમાં નપાસ 52%, 42% ગણિતમાં નપાસ છે, એટલે 42% ગણિતમાં, જ્યારે કે 17% બંનેમાં નપાસ છે. અહીંયા લકીલી સારું છે કે બધી જે ડેટા છે તે બધો શું છે, નપાસવાળો ડેટા છે. ખાસ તમારે જોવાનો બંનેવાળો ડેટા, કે બંનેવાળો ડેટા શું છે. બંનેવાળો ડેટા 17% નપાસનો છે, તો આ ઇન્ડિવિજ્યુઅલ નપાસનો ડેટા જોશે. જો બંનેવાળો ડેટા છે તે પાસનો હોય તો આપણે આ નપાસવાળા ડેટાને કન્વર્ટ કરવો પડે. ઇન્ડિવિજ્યુઅલને તમે કન્વર્ટ કરી શકો, બંનેવાળા ડેટાને કન્વર્ટ ના કરી શકો. ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે આ પ્રશ્ન જુઓ તમે, આમાં શું કીધું, 600 વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર અને રસાયણિક શાસ્ત્રની પરીક્ષા આપી. ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ, રસાયણશાસ્ત્ર એટલે કેમિસ્ટ્રીની પરીક્ષા, જેમાંથી 35% ભૌતિકશાસ્ત્ર એટલે કે નપાસ, ભૌતિકશાસ્ત્રમાં નપાસ એટલે ફિઝિક્સમાં ફેલ છે 35%, 45% રસાયણશાસ્ત્રમાં નપાસ છે, અને બંને વિષયમાં 40% વિદ્યાર્થીઓ પાસ છે. જો અહીંયા તમને મેસઅપ આપ્યું ને, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બંને પાસ, નપાસ. આમાં શું છે તો ફિઝિક્સમાં 35% નપાસ છે, કેમેસ્ટ્રીમાં 45% નપાસ છે, રાઈટ ના. અને બંનેમાં પાસ છે તે 40% છે, બંનેમાં પાસ 40%. તો આ 40%ને તમે કન્વર્ટ નહીં કરી શકો. અહીંયા પહેલા તમારે ત્રણે સેમ, કાં તો ત્રણનો ડેટા પાસ વાળો હોવો જોઈએ, કાં તો ફેલ વાળો હોવો જોઈએ. ઓલા પ્રીવિયસ ક્વેશ્ચનમાં આપણે શું હતું, લખીલી આપણે ત્રણનો ડેટા શું છે, નપાસનો જ છે. 17% નપાસ બંનેમાં, ગણિતમાં નપાસ 42%, અંગ્રેજીમાં નપાસ 52%. આ પ્રશ્નમાં તમે જુઓ બંનેમાં પાસ છે 40% અને ઇન્ડિવિજ્યુઅલ નપાસ છે. તો ઇન્ડિવિજ્યુઅલને તમે ફેરવી શકો. આપણે એમ કહી શકીએ કે ફિઝિક્સમાં 35% નપાસ છે તો 65% પાસ હોય, કેમિસ્ટ્રીમાં 45% નપાસ છે તો 55% પાસ હોય. લાઈક ધીસ આપણે આમ કહી શકીએ. આને સેમ આપણે કાં તો બધા પાસમાં કાં તો બધા નપાસમાં જોવાનું. હવે આને કઈ રીતે પ્રશ્ન કરવાનો થાય, આ પ્રશ્નને કઈ રીતે કરવાનો થશે તો સમજો. આ એક વેન ડાયાગ્રામનો પ્રશ્ન છે. એકચ્યુઅલી બે વેન ડાયાગ્રામ બની જશે, એક અંગ્રેજી માટે, એક ગણિત માટે. એક અંગ્રેજી અને એક ગણિત. હવે શું કહે છે, અંગ્રેજીમાં 52% નપાસ છે, ગણિતમાં 42% નપાસ છે અને 17% બંનેમાં. હંમેશા જે બંનેવાળો ડેટા છે એટલે કોમન ડેટા હોય તેને પહેલા લખી લેવાનો 17%, કારણ કે આ જગ્યા છે તે કોમન માટે છે. હવે મેઇન વસ્તુ શું સમજવાની છે, ઘણા લોકો ભૂલ શું કરી આવે, અહીંયા છે ને એ 52 લખી નાખે, પણ આ જગ્યા છે તે ફક્ત અંગ્રેજીમાં નપાસ હોય તેના માટે છે. એમાં ગણિતના નપાસ એમાં ઇન્ક્લુડ ના થવા જોઈએ. અને જે આપણે 52% જે ફિગર છે એ તો શું છે, ટોટલ અંગ્રેજીમાં કેટલા ફેલ છે તે ફિગર છે. ખાસ ધ્યાન રાખજો. એટલે આ જે આપણે યલો કલરનો મેં આ શેડ કર્યો, એ શેડ શું ઇન્ડિકેટ કરે છે, ફક્ત અંગ્રેજીમાં નપાસ. આ જે જગ્યા છે તે કેના માટે છે, આ જગ્યા, તો આ જગ્યા છે તે ફક્ત અંગ્રેજીમાં નપાસ માટે છે. એ કેવી રીતે મળશે, 52 - 17 એટલે કે 35% જે ફક્ત અંગ્રેજીમાં નપાસ થઈ છે. 17% એવા વિદ્યાર્થીઓ છે જે અંગ્રેજીમાં પણ નપાસ છે, ગણિતમાં પણ નપાસ છે. તો સેમ અહીંયા આપણે કીધું છે ગણિતમાં 42%, તો 42% અંદર નહીં મૂકી દેવાના, બારે રાખો. અહીંયા 42% આખા ગણિતના સર્કલની વેલ્યુ છે. આ ગણિતનો આખો જે વેન ડાયાગ્રામ બન્યો, આખું સર્કલ બન્યો, તેની 42 વેલ્યુ છે. તો ફક્ત અહીંયા તો આપણે કઈ વેલ્યુ લખી શકીએ, ફક્ત ગણિતવાળી. આપણે અહીંયા ફક્ત ગણિતવાળી વેલ્યુ લખવી પડે, કારણ કે આ જગ્યા કેના માટે છે, આ જગ્યા ફક્ત ગણિત માટે છે, કે ફક્ત ગણિતમાં નપાસ હોય તે. તો 17 આપણે 42 માંથી બાદ કરીએ એટલે 25% ફક્ત ગણિતમાં અને અહીંયા ફક્ત અંગ્રેજીમાં, રાઈટ ના. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ અંગ્રેજીમાં નપાસ ફક્ત, આ ફક્ત ગણિતમાં નપાસ અને આ બંનેમાં નપાસ થઈ ગયા. એટલે અહીંયા આપણે મળશે શું, ફક્ત અંગ્રેજી પ્લસ ફક્ત ગણિત પ્લસ બંનેમાં. તો ફક્ત અંગ્રેજીમાં નપાસ હોય એવા 35, ફક્ત ગણિતમાં નપાસ હોય એવા 25 અને બંનેમાં નપાસ હોય એવા 17. એટલે 60 ને 70 77% વિદ્યાર્થીઓ
કાં તો એક વિષયમાં ને કાં તો બે વિષયમાં નપાસ છે. તો એના સિવાયના બધા વિષયથી કેવા હોય? બંનેમાં પાસ. તો બંનેમાં પાસ કેટલા થઈ જશે? 100 - 77, એટલે કે 23% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ હોય. ક્લિયર છે? લખી લો. કોઈ ડાઉટ? સેમ હવે એવી જ રીતે આપણે આ પ્રશ્નને હવે કરી શકીએ, કારણ કે આપણે એમાં કન્વર્ટ કરી લીધો. આપણે આમાં બંનેવાળો ડેટા છે તે પાસવાળો હતો, અહીંયા ઇન્ડિવિજ્યુઅલ નપાસનો ડેટા આપ્યો હતો, એને આપણે પાસમાં કન્વર્ટ કરી લીધું. તો અહીંયા જે વેન ડાયાગ્રામ બનશે એ પાસનો બનશે, રાઈટ ને? આની અંદર છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી. સૌથી પહેલા સ્ટાર્ટિંગ ક્યાંથી આપવાનું? જે કોમન ડેટા હોય તે. તો બંનેમાં પાસ હોય એવા કેટલા છે? 40%. પછી ફિઝિક્સમાં 65%. તો 65 અહીંયા ના લખી નાખો ક્યારેય પણ, 65%ને બારે લખો. તો અહીંયા કેટલો આવશે? આ કેના માટે છે? ફક્ત ફિઝિક્સ માટે. તો 65 - 40, એટલે અહીંયા તમે 25% લખી શકો. ફક્ત ફિઝિક્સ. આ કેના માટે છે? ફક્ત ફિઝિક્સ. એવી જ રીતે અહીંયા શું આવશે? ફક્ત કેમેસ્ટ્રી. ટોટલ કેમેસ્ટ્રીમાં 55% છે, એમાંથી 40% તો કોમન છે બેયમાં. અહીંયા કેટલા આવશે? 15%. આ 25% ફિઝિક્સમાં પાસ થઈ ગયા, 15% ફક્ત કેમેસ્ટ્રીમાં પાસ થયા અને 40% બંનેમાં પાસ થયા. આપણે જોઈ છે બંનેમાં નપાસ હોય તેની સંખ્યા. નપાસ કેટલા ટકા હશે? તો કાં તો એકમાં પાસ કાં તો બેમાં પાસ. ફક્ત ફિઝિક્સમાં પાસ એવા 25 પ્લસ ફક્ત કેમેસ્ટ્રીમાં પાસ હોય તેવા 15 પ્લસ બંનેમાં પાસ હોય તેવા 40 છે. એટલે કુલ એમ કહી શકીએ ને 80% કાં તો એક વિષયમાં કાં તો બે વિષયમાં પાસ છે. તો બંનેમાં નપાસ કેટલા થઈ જાય? બંનેમાં નપાસ 100 - 80%, એટલે કે 20%. સમજાણું? સારો પ્રશ્ન છે. ક્લિયર છે? હવે આ જ પ્રશ્ન કદાચ તમે એક્ઝામમાં આવ્યો હોય તો આપણે એક્ઝામ પેટર્ન આપણે શું યુઝ કરી શકીએ? એક્ઝામમાં તો આપણે સમય બચે એની ખાસ કાળજી રાખવાની હોય, પણ કેરફુલી એમાં ભૂલ ના થાય તે ખાસ જોવાનું. નકર ઘણા લોકો પછી સ્પીડમાં કરવા જાય એમાં ભૂલ થઈ જાય. કે એક પરીક્ષામાં 52% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં, 42% ગણિતમાં અને 17% બંનેમાં નપાસ થયા. એટલે પહેલાં તો એ કેરફુલી જોઈ લેવાનું કે બંનેવાળો ડેટા છે તે મુજબ ઇન્ડિવિજ્યુઅલ છે, તો કે હા, તો કોઈ વાંધો નથી. તો હવે તમારે શું કરે ખાલી એક્ઝામમાં? તો 52% પ્લસ 42%, 52 પ્લસ 42, 52% અંગ્રેજીવાળા, 42% ગણિતવાળા, બેનો ટોટલ કરી લ્યો એટલે થઈ ગયો 94. એમાંથી 17 એકવાર બાદ કરી નાખો, દેટ્સ ઇટ. એટલે 77% કંઈક ને કંઈક ફેલ છે, તો બાકીના બંનેમાં પાસ હોય એવા 23% થઈ જાય. 100 - 77.
કારણ કે આ 17 છે તે 52 હોય, આ 17 છે તે 42 હોય, એટલે 2 વખત આવી ગયું છે આની અંદર. એકવાર બાદ કરી નાખો, વાત પડી. તો આને શું કહેવાય? આને એક્ઝામ પેટર્ન કહેવાય. એક્ઝામમાં તમે આને આ રીતે ફટાફટ કરી શકો. લખી લેજો. પણ અહીંયા એ ખાસ જોઈ લો ને કે ઇન્ડિવિજ્યુઅલ ક્યાંક પાસ અને ફેલનો અલગ અલગ કોમ્બિનેશન નથી આપ્યું ને તમને. જો એ અલગ અલગ કોમ્બિનેશન આપ્યું તો પાછું ફસાઈ જાય. ટેક કેર ઓફ ઇટ. તો તમારો 10 સેકન્ડમાં પ્રશ્ન થઈ જાય. આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં આવે છે પાછો. શાંતિથી એ જોઈ લેવાનું પહેલાં કે બંને વાળો ડેટા શું છે ભાઈ. બંને વાળા ડેટામાં ઇન્ડિવિજ્યુઅલને પહેલાં તો ફેરવી નાખવાનું, પછી કરવાની આ પેટર્ન. જેમ કે આ જ પ્રશ્ન ફરી પાછો આપણે જોઈએ તો આ પ્રશ્ન, આ નોર્મલ મેથડ તો તમને મેં બતાવી, પણ આ મેથડ ધ્યાનમાં રાખવાની કે આ મેથડ જરૂર પડશે તમારે. એક 4 થી 5 માર્કના કોમ્બિનેશન વાળો ક્વેશ્ચન આવશે જે હમણાં આના પછી છે, તે ક્વેશ્ચનની અંદર તમને આની જરૂર પડશે આ મેથડની. હવે જો આમાં શું કીધું આપણે, 600 વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્રની પરીક્ષા આપી, 35% ભૌતિકશાસ્ત્રમાં નપાસ, 45% રસાયણશાસ્ત્રમાં નપાસ, બંને વિષયમાં 40% પાસ. એટલે બંને વાળો ફિગર 40% પાસ વાળો છે ને, તો આ બે નપાસ વાળા છે તો એ નહીં ચાલે. તો નપાસ વાળાને પહેલા પાસમાં ફેરવી લખવાનું. 35% નપાસ તો 65% પાસ, 45% નપાસ તો 55% પાસ. એટલે હવે આનો ટોટલ કરી લ્યો, ઇટ વિલ બી 120. હવે એક વખત 40 બાદ કરી નાખો જેમ આમાં કર્યું તેમ. એટલે 80% કંઈક ને કંઈક પાસ છે, તો 20% બંનેમાં નપાસ. એકદમ ક્વિકલી 10 સેકન્ડમાં તમારો પ્રશ્ન થઈ જાય. પણ કેરફુલી અહીંયા ધ્યાન રાખવાનો, ઇન્ડિવિજ્યુઅલ વાળું કયું લેવાનું? જે બંને વાળો ડેટા હોય તે. બંને પાસ વાળો ડેટા હોય તો ઇન્ડિવિજ્યુઅલને પાસમાં ફેરવો, બંને નપાસ વાળો હોય તો ઇન્ડિવિજ્યુઅલને નપાસમાં ફેરવો. જો સેમે સેમ આપ્યું હોય તો કોઈ ટેન્શન નથી. જોઈ લો. છતાં બી ડાઉટ હોય તો બોલો. ઠીક છે. હવે એક આ ટાઈપનો પ્રશ્ન આ વખતે તમારી જે એક્ઝામ છે એમાં મને એવું લાગે છે કે આ ટાઈપનો એક પ્રશ્ન તમને ટૂંક સમયમાં ક્યાંક જોવા મળશે ગુજરાત ગવર્મેન્ટમાં. આ એક ત્રણ વિષયવાળો, એટલે 3 કેટેગરી વાળો પ્રશ્ન છે, જેનો 3 વસ્તુનો વેન ડાયાગ્રામ બનશે. એટલે 3 સબ્જેક્ટ કે 3 વસ્તુ હોય તેનો વેન ડાયાગ્રામ કંઈક આ રીતે બને, લાઈક ધીસ વે. હવે આમાં તમારે ખાસ શું ધ્યાનમાં રાખવાનું મેઇન વસ્તુ, તો આમાં ટોટલ 7 જગ્યા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 જગ્યા તમારે વ્યવસ્થિત ફિલ કરે. 7 જગ્યાની અલગ અલગ મહત્વતા છે, ખાસ સમજવાનું. અહીંયા આ 3 કેટેગરી સાથે સંકળાયેલ હોય તે વસ્તુ આવશે, અહીંયા ફક્ત આ કેટેગરી સાથે હોય તે આવશે, અહીંયા ફક્ત 2 કેટેગરી વાળો આવશે, લાઈક ધેટ. એ 7 જગ્યા છે, એટલે 7 જગ્યામાં કેરફુલી તમારે ડેટા લખવાનો, એ ખાસ ધ્યાનમાં રાખીને કરવાનો પ્રશ્ન. જેમ કે આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્નમાં શું કીધું આપણે, કે છે આપણે પ્રશ્નમાં કે ભાઈ એક પરીક્ષામાં 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નપાસ, 25% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નપાસ, 40% હિન્દીમાં નપાસ. એટલે 3 સબ્જેક્ટની વાત કરે છે, ગણિત, અંગ્રેજી અને હિન્દી, રાઈટ ના. એમાં 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નપાસ. તો તમે 30 સીધો આની અંદર અહીંયા ના લખી શકો 30. ઘણા અહીંયા 30 લખી નાખે એટલે પૂરું થઈ ગયું. હવે પ્રશ્નમાં કંઈ ભેગું થાય જ નહીં. 30 આખા આ ગણિતના વેન ડાયાગ્રામની વેલ્યુ છે 30. ટેક કેર. અહીંયા તમે ના લખી શકો. અંગ્રેજીમાં 25% વિદ્યાર્થીઓ, એટલે 25% અંગ્રેજીમાં, 40% વિદ્યાર્થી હિન્દીમાં, 40% અહીંયા હિન્દીમાં, ફક્ત હિન્દી માટે. તો આ હિન્દી માટેનો ડેટા આ અંગ્રેજી અને વગેરેને બારે લખવો પડે. અહીંયા જે ફિગર આવશે અંદર, આ જે ફિગર અહીંયા આપણે લખવાનો થશે એ કયો હશે એમને થોડીક વાર પહેલા જ આપણે જોયું. આ ફક્ત ગણિત વાળો આવશે, ફક્ત ગણિતમાં નપાસ હોય તેવા. આ તો 30% તો ટોટલ ગણિતમાં નપાસ છે, અંદર ના લખી શકો. જેમ ઓલો વેન ડાયાગ્રામ છે તે આપણે ક્યાંથી ચાલુ કર્યો હતો, તો કે વચ્ચેથી, અહીંયાથી આપણે ચાલુ કર્યો હતો. આ વેન ડાયાગ્રામ બિલકુલ આ 3નું સેન્ટર છે ને અહીંયાથી ચાલુ થાય હંમેશા, ખાસ ધ્યાન રાખવું. હવે શું કહે છે, 15% વિદ્યાર્થીઓ, ભૂલ અહીંયા થાય સૌથી વધારે, સમજો અહીંયા સૌથી વધારે ભૂલ થાય. જો 15% વિદ્યાર્થીઓ ગણિત અને અંગ્રેજીમાં નપાસ થયા હોય, અહીંયા ઓલમોસ્ટ કેન્ડિડેટ ભૂલ કરીને આવે, ઓલમોસ્ટ. ગણિત અને અંગ્રેજીમાં 15% ફેલ, તો અહીંયા લખી નાખે 15. ધેટ ઇઝ રોંગ. કારણ કે આ જગ્યા છે તે ફક્ત અંગ્રેજી અને ગણિત માટે છે. સમજો, બે શબ્દોમાં ફરક છે. આ જગ્યા કેના માટે કહેવાય? આ જગ્યા, તો કે આ જગ્યા જે છે લાઈક ધીસ વે, ધીસ મચ ઓફ, તો આ જગ્યા છે તે ફક્ત અંગ્રેજી અને ગણિત માટે છે. એમાં પછી હિન્દી વાળા ના આવી જવા જોઈએ. જ્યારે કે અહીંયા જે આપણે 15% વિદ્યાર્થી કીધું ગણિત અને અંગ્રેજી, તો એ આખી આની કિંમત છે, આખાની.
આપણે અહીંયા આટલાની જ કિંમત લખવાની થાય એટલે એને પણ 12 લખો, એને પણ 12 લખો, કોઈ દી અંદર એને ડાયરેક્ટ ના લખો. કારણ કે 15 છે તે આખા ફિગરની વેલ્યુ છે. 15 અંગ્રેજી અને ગણિતમાં નપાસ છે. 20% વિદ્યાર્થીઓ અંગ્રેજી હિન્દીમાં નપાસ છે અંગ્રેજીની. તો અહીંયાનો ફિગર છે તે 20% છે, એને 12 લખો. કારણ કે અહીંયા શું આવશે? ફક્ત અંગ્રેજી અને હિન્દી. એ ક્યારે મળી શકે? જ્યારે તમને ત્રણેયનો મળી જાય ફિગર ત્યારે. પછી કહે છે ગણિત અને હિન્દીમાં નપાસ હોય તેવા 25%, એટલે 25% ગણિત અને હિન્દીમાં. અને ત્રણેય વિષયમાં નપાસ હોય તેવા 10%. એટલે હવે એને તમે અહીંયા લખી શકો 10%, ત્રણેયમાં નપાસ હોય તેવા. હવે તમે કરી શકો ક્વેશ્ચન. અહીંયા 10% આવી ગયું. આ આખી જે પાંદડી જેવો શેપ છે આ એ આખાની વેલ્યુ મને ખબર છે. ગણિત અને હિન્દીમાં કેટલા? 25. પણ અહીંયા 10 એમાંથી બાદ કરી અને 15 લખવાના થાય. અહીંયા આ 15 શું છે? ફક્ત ગણિત અને હિન્દીમાં નપાસ. અને 25 શું છે? ગણિત અને હિન્દીમાં નપાસ. પ્રશ્નમાં તમને કાં તો પ્રશ્નમાં અને કાં તો તમને આ ક્વેશ્ચનની અંદર તમને ફસાયું હોય છે આવી રીતના કે બે જગ્યાએ તમને એમ લખેલું હશે કે ગણિત અને હિન્દીમાં નપાસ 25, અને પછી આગળ એકાદ લાઈનમાં એમ લખ્યું હોય છે ગણિત અને ફક્ત ગણિત અને અંગ્રેજીમાં 15. જો અહીંયા એમ લખ્યું હોય કે ફક્ત ગણિત અને અંગ્રેજીમાં 15 તો તમારે ડાયરેક્ટ અહીં લખી જ દેવાનું. ફક્ત શબ્દ વાપરો. આમાં મેઇન વસ્તુ શું ઇમ્પોર્ટન્ટ છે? ફક્ત એટલે કે ઓનલી. આ શબ્દો પર ફોકસ ખાસ રાખવાનો કે ફક્ત શબ્દ વાપરો છે કે ખાલી એમને એમ કીધું છે. તો અહીંયા આપણે ખાલી એમને એમ કીધું હતું કે ગણિત અને હિન્દીમાં 25 નપાસ છે, 10% બંને ત્રણેયમાં છે. તો 10% આપણે 25માંથી બાદ કરીએ પછી અહીંયા 15 આવે. તો સેમ અહીંયા 15% ગણિત અને અંગ્રેજીમાં નપાસ હતા, જેમાં 10% બધામાં કોમન છે. તો અહીંયા 10% બાદ કરીએ તો અહીંયા 5% જ આવશે. એવી જ રીતે અહીંયા 20માંથી 10% બાદ કરીએ તો 10 જ આવશે. હવે અહીંયા ફક્ત ગણિત માટે તો કે ગણિતમાં ટોટલ 30 છે ને નપાસ. તો અહીંયા 15 ને 10, 25 ને 30 તો બધાય થઈ ગયા પૂરા. અહીંયા 0. એટલે ફક્ત ગણિતમાં તમને પ્રશ્નો એવી રીતના પૂછાય છે કે ફક્ત ગણિતમાં કેટલા નપાસ? તો કે 0. અહીંયા પણ શું આવશે? 25% અંગ્રેજીમાં છે, એમાં 10 ને 10, 20 ને 25. અહીંયા પણ 0 આવશે. અંગ્રેજીમાં પણ ફક્ત અંગ્રેજીમાં 0. અને ફક્ત હિન્દીમાં? તો હિન્દીમાં 40 હતા. અહીંયા 10 ને 10, 20 ને 15, 35. તો ફક્ત હિન્દીમાં 5%. ઇઝ ઇટ ક્લિયર? હવે આના પરથી તમને 5 પ્રશ્નો અથવા 3 પ્રશ્નો નીચે આપ્યા હોય કે ફક્ત હિન્દીમાં કેટલા નપાસ, ફક્ત હિન્દી અંગ્રેજીમાં કેટલા નપાસ, એવા તમને લખ. પણ આ વેન ડાયાગ્રામ તમારો પ્રોપર બન્યો હોય તો તમે આ કરી શકો. અને આવો પ્રશ્ન જો તમને એક્ઝામમાં પૂછાય તો તમને મેરિટ તરફ લઈ જાય. અને આને ખાસ કરીને એક્ઝામ ટાઈમે રિવિઝન માટે રાખવો જ જોઈએ. આ ટાઈપના પ્રશ્નો આજકાલ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. ત્રણેયમાં પાસ થનાર વિદ્યાર્થી જોઈએ છે આપણે. ત્રણેયમાં પાસ થનાર વિદ્યાર્થી કેવી રીતે મળશે? ફક્ત ગણિતમાં નપાસ પ્લસ ફક્ત અંગ્રેજીમાં નપાસ પ્લસ ફક્ત હિન્દીમાં નપાસ પ્લસ ફક્ત ગણિત પ્લસ અંગ્રેજીમાં નપાસ પ્લસ ફક્ત અંગ્રેજી પ્લસ હિન્દીમાં નપાસ પ્લસ ફક્ત ગણિત પ્લસ હિન્દીમાં નપાસ પ્લસ ત્રણેયમાં નપાસ. આનો જે ફિગર આવે તેને 100માંથી બાદ કરવાનું થાય. તો ફક્ત ગણિતમાં તો 0 છે, ફક્ત અંગ્રેજીમાં 0 છે, તમે ઉપર જોઈ શકો. ફક્ત હિન્દીમાં 5 છે. ફક્ત ગણિત અને અંગ્રેજીમાં કેટલા છે? તો કે 5 અગેન. ફક્ત અંગ્રેજી અને હિન્દીમાં કેટલા છે? તો કે 10. ફક્ત ગણિત અને હિન્દીમાં 15 અને ત્રણેયમાં 10. તો કેટલા નપાસ થયા? 5 માં 10, 20, 30, 40 ને 45. 10 ને 10, એટલે 45% કાં તો 1માં કાં તો 2માં કાં તો ત્રણેયમાં નપાસ છે. તો ત્રણેયમાં પાસ હોય એવા કેટલા થઈ જશે? ત્રણેયમાં પાસ 100 - 45 એટલે 55%. જનરલી તમારી એક્ઝામમાં ક્લેરિકલ 3 મતલબ ક્લાસ 3ની એક્ઝામ હોય તમારે ગુજરાત ગવર્મેન્ટ, એમાં તમને 2 જ વેન ડાયાગ્રામ વાળો પ્રશ્ન આપશે. પણ તૈયારી 3 વેન ડાયાગ્રામ વાળા પ્રશ્નોની કરીને જવાય. એટલે 2 વેન ડાયાગ્રામ વાળો પ્રશ્ન આવે ને તો ધડાકે થઈ જાય. અને ભગવાનને પ્રાર્થના 3 વેન ડાયાગ્રામ વાળો આવે તેવી કરીને જવાય, જેથી કરીને આપણે ફટાકે મેરિટમાં આવીએ. ક્લિયર? કોઈ ડાઉટ? લખી લ્યો. આજે અહીંયા સુધી રાખશો આપણે.